Well, it is indeed a very beautiful Wednesday evening. Hi, Marunam Dhrumil Jain. You have tuned into GJ935. And this evening, with me, I've got Dr. Mohal Bankar, who is a consultant vascular and interventional radiologist. Good evening, sir. Good evening, Rumil. And he's from Bankers Vascular Hospital. He's here with us this evening. એક એવી વાત ડિસ્કસ કરવા માટે જે કદાચ બહુ લોકો ફેસ કરે છે પણ પોસિબલી દે ડોન્ટ નો કે એક્ઝેક્ટલી આને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ. So particularly, Rumil, આપણી સોસાયટીમાં વેરિકોઝ વેન ઇઝ ટુ મચ કોમન. રાઈટ. અને વેરિકોઝ વેન જનરલી પગમાં છે ને જે ઉપસેલી નસો જોવા મળતી હોય છે, જી. દેટ ઇઝ વી કોલ ધ વેરિકોઝ વેન. અને એને કારણે પગમાં ઘણીવાર સ્કિનમાં ડિસ્કલેશન ડેવલપ થતું હોય છે, ઊભા રહેવામાં તકલીફ પડતી હોય છે, ઘણીવાર અલ્સરેશન પણ ડેવલપ થતું હોય છે. સો ધીઝ ઓલ આર ધ મેજર સિમ્ટમ્સ ઓફ વેરિકોઝ વેન્સ. અને એપ્રોક્સિમેટલી 40 to 50% of the overall society has a major to minor kind of varicose vein. એમાંથી જે That's a huge that number. is a huge number, that is a pretty huge number. અને એમાંથી જે સિમ્ટમ્સ ડેવલપ થયા હોય છે વેરિકોઝ વેન વિથ સિમ્ટમ્સ કે જે પેશન્ટને કમ્પ્લેન હોય, દેટ ઇઝ રફલી 5 to 7%. સર એની પહેલી સાયન્સ શું છે એ જાણવાની that I am having this issue. સો જ્યારે પણ તમે જસ્ટ બાય ઓબ્ઝર્વેશન ઓફ યોર લેગ ઓલ્સો યુ કેન હેવ વેરિકોઝ વેન કે તમને કેવી દેખાય છે એ તમે જોઈ શકશો કે પગની અંદર સ્કિનમાંથી તમને ફૂલેલી નસો દેખાશે, Okay. which is not usual. These are always unusual. And there is a first varicose vein. And a first stage હોય that is called spider vein. અને પછી એ સ્કિનમાંથી બલ્જ થઈને બહાર આવે, then it becomes the varicose vein. સર આની ટ્રીટમેન્ટ શું હોય છે એ does it require surgery કે એ medication through પણ સર? So this is a very interesting question, Rumil. Basically, આ જે varicose vein છે એની there are different modalities to treat the varicose vein. First one is called foam sclerotherapy કે જેમાં ઇન્જેક્શન નાખી અને વેરિકોઝ વેનની સારવાર કરવામાં આવે છે. એનો રિકરન્સ રેટ ઇઝ વેરી હાઈ, ફરીથી Okay. થવાના ચાન્સીસ એમાં બહુ વધારે હોય છે. એન્ડ સેકન્ડ વેન ઇઝ કોલ્ડ ધ લેઝર એબ્લેશન ઓર રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કે જેમાં થોડી હીટ આપી અને અંદરની આ જે વેન છે એને વેરિકોઝ વેનને બાળીને બંધ કરવામાં Okay. અને દેટ ઇઝ વેરી વન ઓફ ધ ગુડ રિઝલ્ટ્સ અપ ટુ 95% સક્સેસફુલ રેટ છે એનો. એન્ડ થર્ડ વન વિચ ઇઝ નાઉ ધ મોસ્ટ એડવાન્સ ટેકનિક જે હમણાં બોલિવૂડની હિરોઈન તાપસી પાનુ એ પણ કરાવી છે, દેટ ઇઝ કોલ્ડ વિનાસિલ ગ્લુ એમ્બોલાઇઝેશન. Okay. દેટ ઇઝ ધ મોસ્ટ એડવાન્સ ટેકનિક ને એના સક્સેસફુલ રેટ ઇઝ એપ્રોક્સિમેટ 97%. વાવ. પણ સર આ ડેવલપ થવાના કોઈ સ્પેસિફિક રીઝન્સ લાઇફસ્ટાઇલને રહીને હોય છે? સો બેઝિકલી ધીઝ વેરિકોઝ વેનના જે પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે એમાં વોટ વી ફાઇન્ડ ઇટ આઉટ કે એપ્રોક્સિમેટલી 60 to 65% પેશન્ટ્સ આર ફિમેલ. Why females are more affected? Because each and every female has to pass through pregnancy. અને પ્રેગ્નન્સીમાં 9 મહિના સુધી બાળકની સાઇઝ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી મોટી થતી હોય અને આ પગની જે લોહીની નળીઓ છે એ પેટમાં થઈને ઉપર જાય છે. સો તો ગ્રેજ્યુઅલી એ 9 મહિના સુધી કન્ટિન્યુઅસ કમ્પ્રેશન આવે છે નસો પર અને એને કારણે એ બેક પ્રેશર ચેન્જીસને કારણે વેરિકોઝ વેન ડેવલપ થતી જોવા મળે છે લેડીઝમાં. સેકન્ડ મોસ્ટ કોમન અત્યારે કોઝ છે દેટ ઇઝ ઓબેસિટી, વિચ ઇઝ અ મેઇન અત્યારે આપણા સમાજનું જે દૂષણ કહી શકીએ કે ઓબેસ પેશન્ટમાં પણ વેરિકોઝ વેન જોવા મળે છે. એન્ડ થર્ડ વન ઇઝ અ પ્રોફેશનલ હેઝાર્ડ. ઘણા લોકોને ઊભા રહેવાનું પ્રોફેશન હોય છે, 10 થી 12 કલાક સુધી ઊભા રહેવા જોવા મળે છે, એ બધાને પણ વેરિકોઝ વેન થતી જોવા મળે છે. So that means all the police standing out on roads, જે traffic police છે. યા પોલીસ This is a need gap. યસ ટ્રાફિક પોલીસ, ઘણા બધા પેશન્ટ્સ આવે છે ટ્રાફિક પોલીસમાંથી. સેકન્ડ થિંગ કરિયાણાની સ્ટોરવાળા, બાર્બર્સ, આ તે બધા તમે જોશો ને પ્રોફેશન્સ જેવા છે કે જેમાં દે હેવ ટુ સ્ટેન્ડ ટુ ડુ ધ બિઝનેસ. ઇવન ધો અમારા ડોક્ટર્સમાં પણ એનેસ્થેટિસ્ટ છે, દે હેવ સર્જન છે, દે હેવ ટુ સ્ટેન્ડ અ લોટ ફોર ડ્યુરિંગ ઓપરેશન, રાઈટ? દે કેન નોટ escape from the standing while doing the surgery, and they also prone for developing the varicose veins. True, but આપણે નિરાતે વિચારે તો ઓલમોસ્ટ ઘણા બધા પ્રોફેશન્સ એવા મળશે. Yes, Your teachers and everybody is included કે જે teachers, yes, So, definitely. so what is going to be your tip કે રેગ્યુલરલી શું ધ્યાન રાખવું જોઈએ so that ફ્યુચરમાં આ ડેવલપ ના થાય? First of all, if you have a high prolonged standing profession તો તમારે સ્ટોકિંગ્સ પહેરવા જોઈએ. એ સ્પેશિયલ પ્રેશર ગાર્મેન્ટ્સ આવે છે જે પગમાં પહેરવાથી જે લોહીની નળીઓમાં પ્રેશર વધી ગયું હોય છે એને કાઉન્ટર બહારથી પ્રેશર આપશો તો ન્યુટ્રલાઇઝ થઈ જશે, વાલમાં ડેમેજ નહીં થાય અને વેરિકોઝ વેન ડેવલપ થતી અટકી જશે. એન્ડ સેકન્ડ થિંગ,
સડન વેટ ગેઇન ના થવું જોઈએ. સડન વેટ ગેઇન થાય તો અગેન ધ વેરિકોઝ વેન ડેવલપ થવાના ચાન્સીસ વધી જાય. I think this is fantastic. So while we talk about treatments, you mentioned three different treatments કે જેમાંથી પહેલું જે પદ્ધતિ તમે મેન્શન કરી એમાં આ ફરી થવાના રિકરન્સના ચાન્સીસ વધી જાય. બાકીની બે જે ટ્રીટમેન્ટ છે સર એની અંદર કેન વી હેવ અ ગેરંટી કે યુઝ્યુઅલી રિકર નથી થતું? So again, Dhrumil, basically, I really don't like the word guarantee. Many patients also ask me about the guarantee. Especially in the medical profession. કે સાહેબ તમે આ ટ્રીટમેન્ટ કર્યા પછી ગેરંટી કેટલી આપો છો? સો બેઝિકલી આઈ ઓલવેઝ ટેલ ધ પેશન્ટ કે ગેરંટી વોરંટી જે બનાવ્યું એની પાસે લેવાની હોય, આપણને બનાવ્યા ઉપરવાળાએ. સો વી હેવ ટુ આસ્ક ધ ગેરંટી ફ્રોમ ધ ગોડ. પણ routinely what I personally prefer that we in medical field we judge the treatment by the success rate, right? So જે લેઝર અને રેડિયો ફ્રીક્વન્સીની વાત કરું છું તો એ routinely 100 પેશન્ટમાં ઓપરેટ કરીએ તો એમાંથી 5 પેશન્ટમાં ફરી જોવા મળતી હોય છે. સો દેટ ઇઝ અ 95% સક્સેસફુલ રેટ ઓર યુ કેન સે ધ 95% ગેરંટી કે તમે એમાંથી એ વેરિકોઝ વેન યુ વિલ ગેટ રીડ ઓફ. અને 5%માં પણ કોઈ રિકરન્સનું મોટા ભાગે કોઈને કોઈ રીઝન મળતું હોય છે. આઈધર પેશન્ટ ઇઝ ઓબેસ ઓર આઈધર પેશન્ટ હેઝ અ લોંગ સ્ટેન્ડિંગ પ્રોફેશન્સ, તેમાં રિકરન્સના ચાન્સીસ વધારે જોવા મળતા હોય. જે સેકન્ડ ટ્રીટમેન્ટ કહું છું that is called most advanced venous seal glue embolization that I think I have done first time in the Gujarat and there are few cases which is done in Gujarat by only me કે જેની અંદર જે મેડિકલ ગ્લુ આપણે જે ફેવિક્વિક વાપરીએ એવી મેડિકલ ગ્લુ આવે છે that is called venous seal glue અને એનાથી એ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એના સક્સેસ રેટ ઇઝ વેરી હાયર. એન્ડ ઇન્ટરેસ્ટિંગલી ધ્રુમિલ એ વસ્તુ છે કે એ કરવાથી પેશન્ટ ખાલી 30થી 40 મિનિટની અંદર એ પાછું પોતાના કામ પર લાગી શકે છે. There is so much advanced treatment. There is no anesthesia required at all. Wow. It's easier even than getting your cataract removed in Yes. that case. Yes. For a day or two you have to be careful being home. Yes. That's lovely. And that's why this Bollywood actress Taapsee Pannu has already gone through this technique, venous seal glue embolization. Lovely. Sir, શું આ વાત સાચી છે કે મિથ છે કે ખરજવું થતું હોય રેગ્યુલરલી એ આની અંદર કન્વર્ટ થઈ શકે? યસ એક્ઝેક્ટલી. સો બેઝિકલી ખરજવું માટે મોટાભાગે પેશન્ટ્સ કાં તો સ્કિનમાં થોડા ડાઘા પડે તો એના માટે પણ મોટાભાગના જે દર્દીઓ છે સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જતા હોય છે. એકચ્યુઅલી આજે ખરજવું થવાનું મેઇન કારણ છે વેરિકોઝ વેન્સ. અને સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે જાય એટલે રૂટીન ખરજવા માટે સ્ટીરોઇડના ઓઇન્ટમેન્ટ આપતા હોય છે અને એને કારણે એ એવી રીતે ટ્રીટ કરતા હોય. પણ જો તમે વેરિકોઝ વેનને કારણે જે બ્લડ સર્ક્યુલેશન ડિસ્ટર્બ થયું છે એને તમે ઇમ્પ્રૂવ કરી નાખો તો આ ખરજવું તમારું મટી જાય. ઓકે. સો ખરજવું થવાનું જે 50 to 60% રીઝન ઇઝ ધી વેરિકોઝ વેન. વાવ. સો વેનેવર કોઈ પણ પેશન્ટને ખરજવું હોય તો એટલીસ્ટ કોઈ ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ પાસે જઈ અને એટલીસ્ટ વેરિકોઝ વેન ચેક કરાવવી જરૂરી છે. Lovely. I think that was a good information કે એક લેમેન પણ સમજી શકશે કે this is a problem with them and they exactly know where to go. Whom to consult. Thank you so much, sir, for being here. It was lovely meeting you. Thank you.